રાજકોટમાં એચએમપીવી વાયરસને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો વોર્ડ ઊભો કરાયો। ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। દવા ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવા માટે પણ હોસ્પિટલે તૈયારી બતાવી છે। પીડિયાટ્રિક ડોક્ટર સાથેની બેઠક બાદ અધિક્ષકે આ નિર્ણય લીધો હતો। પહેલા તો એચએમપીવી વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે। એમસીએચ બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે। તમામ દવાઓ અને સ્ટાફ ડોક્ટર્સની વ્યવસ્થા ત્યાં ઓલરેડી ઊભી કરવામાં આવેલી છે। ગમે એટલા પેશન્ટ આવે આપણે પહોંચી શકીએ એવી કન્ડિશનની અંદર છે। દવાઓ આપણી પાસે બધી જ હાજર સ્ટોકમાં છે અને પૂરી પાડવામાં આવશે।